આ સક્સેસ સ્ટોરી છે પ્રકૃતિ પાંડેની કે બિફોર 1 મંથ એ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. રાત્રે એના પેરેન્ટ્સનો કોલ આવ્યો, અમે એની સાથે વાત કરી અને અત્યારે એ ટોપ 10માં આવશે એવી વાત કરી રહી છે. હું કોંગ્રેચ્યુલેટ કરું છું પેરેન્ટ્સને કે દે આસ્ક ફોર ધ હેલ્પ. આ એવો એક ટાઈમ છે કે જેમાં જ્યારે તમને લાગે કે મને એકલું લાગી રહ્યું છે કે મને પ્રેશર છે, તો યુ ગો ટુ ધ રાઇટ પર્સન, ગો ટુ ધ કાઉન્સલર, આસ્ક ફોર ધ હેલ્પ. કેમ કે આ એક એવો ફેઝ છે કે જે તમારું ફ્રેશ રહેવું અને અન્ડરસ્ટેન્ડિંગથી કોઈનું સમજવું એ બહુ જ જરૂરી છે. એટલે તમને એવું લાગે કે ક્યાંક તમે ડિસ્ટર્બ થઈ રહ્યા છો, ક્યાંક તમને કન્ફ્યુઝન છે, યુ ગો ટુ ધ કાઉન્સલર, આસ્ક ફોર ધ હેલ્પ, યુ વિલ ડેફિનેટલી ગેટ ધ હેલ્પ. કેમ કે જો ચૂપ રહેશો તો ડિસ્ટર્બન્સ વધારે આવશે, ડિપ્રેશનમાં જતું રહેવાશે અને જે ધારેલું રિઝલ્ટ છે એ આવશે નહીં. તો આમાંથી બહાર નીકળો અને આસ્ક ફોર ધ હેલ્પ.